વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સંસ્કૃતનું ત્રીજું પ્રકરણ પરમ નિધાનમ ગદ્ય જોઈશું. પરમ એટલે શ્રેષ્ઠ અને નિધાનમ એટલે ખજાનો. નિધાનમ શબ્દ આપણે આગળ પણ આવી ગયો. નિધાનમ નિધિ એટલે કે ખજાનો. કહ એટલે કોણ અથવા તો કયો છે, શ્રેષ્ઠ ખજાનો કયો છે. તો અહીં આપણને માણસ સુખની પાછળ દોડે છે. આજે સુખી કોણ છે? જે સંતોષી છે તે જ સુખી થઈ શકે છે. માણસ માત્ર એવું પ્રાણી છે કે જેની એક ઈચ્છા પૂર્ણ થતાં તેને અન્ય બીજી ઈચ્છા જાગે છે. આમ તેને ક્યારેય પણ સંતોષ મળતો નથી અને એટલે જ સંતોષને શ્રેષ્ઠ ખજાનો ગણવામાં આવ્યો છે. ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ, હાલના મધ્યપ્રદેશમાં ભોજ નામના રાજા થઈ ગયા. ધારાનગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી જ આજે પણ છે. એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલીક રમૂજી કથાઓ આજે પણ લોકોમાં પ્રચલિત છે. આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધના નામે જાણીતો છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતાં બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે. ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે જ અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્ત્વ આકારી આપે છે. આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તૃકારક સમન્વયની વ્યવસ્થાને પણ સમજવાની છે. વળી વિવિધ વિભક્તિમાં નામરૂપો કેવો ફેરફાર લે છે અને ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેનો પણ આપણે અહીં અભ્યાસ કરવાનો છે. ભોજઃ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય ચ આસીત. ભોજઃ નામ એટલે ભોજ નામના. નૃપતિ શબ્દ સમૂહ માટે સમાનાર્થી શબ્દ માટે પૂછાયા કરે છે. નૃપતિ એટલે નૃપતિ શબ્દનો સમાનાર્થી ભૂપાલઃ, નરપતિ, રાજા, ભૂપઃ, નરેશ વગેરે શબ્દ સમાનાર્થી થાય. નૃપતિ શબ્દના સમાનાર્થી ભૂપતિ, ભૂપાલઃ, રાજા, નૃપઃ, ભૂપાલઃ. વિદ્યાપ્રિય વિદ્યાપ્રિયા યસ્ય સહ. વિદ્યાપ્રિયા યસ્ય સહ. જેને વિદ્યા પ્રિય છે તે કોણ? ભોજ રાજા. એટલે રાજા ભોજ વિદ્યા પ્રેમી. બહુવ્રીહી સમાસ થશે અહીં. વિદ્યાપ્રિય એટલે વિદ્યાપ્રિયા યસ્ય સહ. એ જ રીતે કલાપ્રિય કલાપ્રિયા યસ્ય સહ કલાપ્રિય. એ પણ ષષ્ઠી વિભક્તિ બહુવ્રીહી સમાસ થશે. પ્રજાપ્રિય એટલે પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનાર અથવા પ્રજાપ્રેમી. તો રાજા ભોજ કેવા હતા? તમને એવો પ્રશ્ન પૂછાય. અથવા તો રાજા ભોજ કીદૃશ આસીત એવો પ્રશ્ન પણ પૂછાય. તો ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય ચ
आसीत्। अतः तस्य राजसभायां, अतः आथी, तस्य तेनी, राजसभायां राजसभामां दूरदेशात् अनेके विशारदाः, दूरदेशात् એટલે દૂર દૂરના દેશોમાંથી, અનેકે એટલે અનેક, વિદ્યા વિશારદાહ એટલે વિદ્યામાં નિપુણ, વિદ્યાસુ વિશારદાહ, સુ પ્રત્યયવાળું રૂપ એટલે સપ્તમી વિભક્તિનું રૂપ, અથવા તો વિદ્યાયામ વિશારદાહ, જો એક વચનનું રૂપ હોય તો વિદ્યાયામ અને બહુવચન હોય તો વિદ્યાસુ. વિદ્યાસુ એટલે અનેક વિદ્યાઓમાં અને વિદ્યાયામ એટલે વિદ્યામાં, એક વિદ્યામાં જે નિપુણ છે એવા, એટલે સપ્તમી તત્પુરુષ સમાસ થશે. વિદ્યા વિશારદા સપ્તમી વિભક્તિ તત્પુરુષ સમાસ. તો દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ, પંડિતાહ એટલે પંડિતો અથવા તો વિદ્વાનો, સમાગચ્છન્તિ સ્મ, સમાગચ્છન્તિ સ્મ, સ્મના પ્રયોગવાળું રૂપ છે. જ્યારે સ્મનો પ્રયોગ થયેલો હોય ત્યારે એ રૂપ હસ્તન ભૂતકાળમાં આવે. જો ગચ્છન્તિ હોય તો જાય છે, સમાગચ્છન્તિ આગચ્છન્તિ, સમાગચ્છન્તિ આવતા હતા. તો આથી તેમની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા હતા. કલાપ્રિય પ્રજાપ્રિય ચ આસીત. ભોજ નામના રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતા. અતઃ તસ્ય રાજસભાયાં દૂરદેશાत् અનેકે વિદ્યા વિશારદાः પંડિતાः સમાગચ્છન્તિ સ્મ. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા હતા. આગળ જોઈએ એકદા. એકદા એટલે એકવાર. ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે. ભોજ એટલે ભોજરાજા. પ્રાસાદ શબ્દ આગળ પણ મેં તમને કીધેલું અર્થભેદ માટે. પ્રાસાદ એટલે મહેલ અને પ્રસાદ એટલે કૃપા. તો પ્રાસાદસ્ય ષષ્ઠી વિભક્તિનું રૂપ છે, મહેલના. ગવાક્ષે એટલે ઝરૂખામાં. ગવાક્ષ શબ્દનો અર્થ પૂછાય છે. ગવાક્ષ એટલે ઝરૂખો. ગવાક્ષે સપ્તમી વિભક્તિનું રૂપ છે, ઝરૂખામાં. ઉપવિષ્ટ આસીત એટલે બેઠા હતા. એકવાર ભોજ રાજા મહેલના ઝરૂખામાં બેઠા હતા. સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ. સહ માર્ગે તે માર્ગમાં, એકમ એટલે એક, નવાગંતુકમ નવા આવનાર, નવા ગંતુકમ નવ એટલે નવું અને આ ગંતુકમ એટલે આવનાર. અનભિજ્ઞ શબ્દ, અનભિજ્ઞમ એટલે અજાણ્યા, અપરિચિત. યુવકમ પશ્યતિ યુવકને જુએ છે. તે રસ્તે આવતા એક અપરિચિત યુવકને જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુમ. જ્ઞાતુમ કયું કૃદંત થશે? આપણે અગાઉના લેક્ચરમાં પણ જોઈ ગયા. તુમ પ્રત્યયવાળું કૃદંત હેત્વર્થ કૃદંત. તસ્ય પરિચયમ તેનો પરિચય અથવા તો તેનો પરિચય, જ્ઞાતુમ એટલે જાણવા માટે, સહ તે, તસ્તમ એટલે તેને, પ્રાસાદે આહ્યતિ. પ્રાસાદે એટલે મહેલમાં, આહ્યતિ એટલે બોલાવે છે. આહ્ય આહ ધાતુ એટલે અન્ય પુરુષ એક વચનનું. અહીંયા પશ્યતિ, આહ્યતિ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. તેનો પરિચય જાણવા માટે તેને મહેલમાં બોલાવે છે. તતઃ તયોહો મધ્યે, તતઃ વત્તા તયોહો
એટલે પછી, તતઃ એટલે પછી, તયોહો મધ્યે, તયોહો એટલે તે બે વચ્ચે, એવમ આમ, એવમ અને એવ એ પણ આપણે અર્થભેદ માટે શબ્દ કીધેલો. એવમ એટલે આમ અથવા તો આ પ્રમાણે, વાર્તાલાપ સજ્જાત, વાતચીત થઈ અથવા તો વાર્તાલાપ થયો. એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠા હતા. તે રસ્તે એક નવા આવનાર અજાણ્યા યુવકને જુએ છે. તેનો પરિચય જાણવા માટે તે તેને મહેલમાં બોલાવે છે. પછી તે બંને વચ્ચે આમ વાર્તાલાપ થયો. ભોજઃ, કયો વાર્તાલાપ થયો જુઓ. ભોજઃ, ભોજ કહે, ભવાન કહ વર્તતે. ભવાન એટલે આપ, માનાર્થે જ્યારે બોલાવવામાં આવે ત્યારે આ શબ્દનો પ્રયોગ થાય. કહ વર્તતે, કોણ છો. કહ એટલે કોણ, પ્રશ્નસૂચક પદ છે. આપ કોણ છો. યુવક જવાબ આપે છે, અહમ ઘટ પંડિત અસ્મિ. અહમ એટલે હું, ઘટ પંડિત એટલે ઘટ પંડિત. ઘટ પંડિત એટલે સંપૂર્ણ જ્ઞાની. યુવક પોતાને સંપૂર્ણ જ્ઞાની માને છે અને તેથી પોતાને ઘડાની જેમ ભરેલો પૂર્ણ જ્ઞાની વિદ્વાન સમજે છે. એટલે રાજા ભોજના પ્રશ્ન કે આપ કોણ છો તેના જવાબમાં યુવક કહે છે કે હું ઘટ પંડિત છું. ભોજ ઘટ પંડિત. ઘટ પંડિત, ઘટ પંડિત કિમ નામ. ઘટ પંડિત એટલે શું. યુવક, યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ. યથા, તથા અવ્યય છે. યથા એટલે જેમ, તથા એટલે તેમ. યથા ઘટે ગળામાં, પરિપૂર્ણમ એટલે છલોછલ. જલમ, જલ શબ્દનો સમાનાર્થી શબ્દ પૂછાય છે. જલ એટલે વારી, તોયમ, પાનીયમ. તિષ્ઠતિ હોય છે, જેમ ગળામાં છલોછલ પાણી હોય છે. તથા વત્તા એવ, તથૈવ સંધિ પૂછાય છે. તથા વત્તા એવ, તથૈવ તેવી જ રીતે અથવા તો તેમજ. મયી એટલે મારામાં, પરિપૂર્ણ એટલે સંપૂર્ણ. પરિપૂર્ણ એટલે સંપૂર્ણ અથવા પૂરેપૂરું. જ્ઞાનમ વર્તતે, જ્ઞાન છે. જેમ ગળામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે. અથઃ અહમ, અતઃ એટલે આથી, અહમ એટલે હું, સ્વાત્માનમ એટલે પોતાની જાતને, ઘટ પંડિતમ મન્યે, જો મન ધાતુ ચતુર્થ ગણ, ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. મન્યે એટલે હું માનું છું. અતઃ અહમ આથી હું, સ્વાત્માનમ પોતાની જાતને, ઘટ પંડિત માનું છું. ભોજઃ, યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતઃ અપી અધિકમ મત્વા. તતઃ વત્તા અપી વત્તા અધિકમ મત્વા સંબંધક ભૂતકૃદંતનું રૂપ છે. માનીને, મત્વા એટલે માનીને. તો રાજા ભોજ યુવકસ્ય એટલે યુવકનું, ગર્વપૂર્ણામ, ગર્વેણ પૂર્ણ, ગર્વપૂર્ણામ, ગર્વેણ પૂર્ણા એટલે ગર્વપૂર્ણા. તૃતીયા તત્પુરુષ સમાસ છે. ગર્વપૂર્ણામ, ગર્વેણ પૂર્ણ, તૃતીયા તત્પુરુષ સમાસ. ગર્વથી ભરેલી. ઉક્તિ એટલે વચન. શ્રુત્વા સંબંધક ભૂતકૃદંત છે, સાંભળીને. સ્વાત્માનમ એટલે પોતાને. તતઃ અપી અધિકમ મત્વા, તતઃ અપી તેનાથી પણ, અધિકમ એટલે વધારે અથવા તો ચડિયાતી,
મત્વા એટલે માનીને. મત્વા શબ્દ પણ સંબંધક ભૂત કૃદંતનું રૂપ છે. અહંકારેણ સહ, અહંકારેણ તૃતીય વિભક્તિનું રૂપ છે. અહંકારથી, અહંકાર સાથે, સહ એટલે સાથે, અહંકાર સાથે, અહંકારથી. યદિ ત્વમ ઘટઃ અસી, યદિ એટલે જો અને તર્હિ એટલે તો, એ પણ અવ્યય છે. યદિ ત્વમ જો તું, ઘટઃ ઘડ છે, તર્હિ અહમ તો હું, મૃદઘરત્વેન વર્તે, મૃદઘરઃ એટલે હથોડો, આ શબ્દ પણ અર્થ માટે પૂછાય છે. તો જો તું ઘડો છે તો હું હથોડાની જેમ વર્તું છું. મૃદગરઃ સ્વકીયેન પ્રહારેણ, હથોડો સ્વકીયેન પ્રહારેણ પોતાના પ્રહાર વડે, ઘટમ વિનાશયતિ ઘડાનો નાશ કરે છે. અહમ વત્તા અપી હું પણ, ઘટરૂપમ ભવંતમ ગડારૂપી આપનો, વિનાશયામી વિનાશ કરું છું. તો આ પેરેગ્રાફનો અનુવાદ થશે. યુવક યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથૈવ મયી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે. જેમ ઘડામાં સંપૂર્ણ પાણી ભરેલું હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે. અતઃ અહમ સ્વાત્માનમ ઘટપંડિતમ મન્યે, આથી હું પોતાની જાતને ઘટપંડિત માનું છું. ભોજ, ભોજ કહે યુવકસ્ય ગર્વપૂર્ણમ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતઃ અપી અધિકમ મત્વા અહંકારેણ સહ. યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે, યદિ ત્વમ ઘટઃ અસી તર્હિ અહમ મૃદગરત્વેન વર્તે, જો તું ઘડો છે તો હું હથોડાની જેમ વર્તું છું. મૃદગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતિ, હથોડો પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે. અહમપી ઘટરૂપમ ભવંતમ વિનાશયામી, હું પણ ઘડારૂપી તમારો વિનાશ કરું છું. યુવક યદિ ભવાન મૃદગરત્વેન વર્તિષ્યતે, જો અહીંયા શ્યતે વર્તમાન કાળ, અન્ય પુરુષ એક વચનમાં તે પ્રત્યય આવે આત્મનેપદમાં, તો અહીંયા પણ યુવક પોતે મનમાં વિચારે છે કે જો આપ હથોડાની જેમ વર્તશો, અહીંયા વર્તશો એટલે ભવિષ્યકાળ છે, ભવિષ્યકાળનું રૂપ છે સ્યતે, અન્ય પુરુષ, સામાન્ય ભવિષ્યકાળ, અન્ય પુરુષ એક વચન. જો આપ હથોડાની જેમ વર્તશો તર્હિ અહમ અગ્નિ ભવામી, તર્હિ તો અહમ હું, અગ્નિ ભવામી અગ્નિ બનું છું. દહન કર્મા અગ્નિ ભૂત્વા, દહન કર્મા એટલે બાળી નાખનાર, જે બાળી નાખે છે તેવું. દહનમ એવ કર્મ અસ્ય સહ, જેનું કામ બાળવાનું છે તે. બહુવ્રીહી સમાસ છે. દહન કર્મા બહુવ્રીહી સમાસ, બાળવાનું કર્મ કરનાર. અગ્નિ ભૂત્વા અગ્નિ બનીને, ભૂત્વા સંબંધક ભૂત કૃદંતનું રૂપ છે. જો આપ હથોડાની જેમ વર્તશો તો હું અગ્નિ બનું છું. બાળવાનું કામ કરનાર અગ્નિ થઈને હું મૃદગરમ ભસ્મમ કરીશ્યામી, હથોડાને ભસ્મીભૂત કરીશ. ભોજઃ યદિ ત્વમ વહ્નિત્વેન વર્તિષ્યસि, વર્તિષ્યસે સામાન્ય ભવિષ્યકાળ, મધ્યમ પુરુષ એક વચન, સે ઇથે દ્વે. તો જો આપ અગ્નિની જેમ વર્તશો, જો આપ અગ્નિની જેમ વર્તશો
તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ. તર્હિ અહમ તો હું, વરસાદ, વૃષ્ટિ એટલે વરસાદ. વૃષ્ટિ શબ્દનો અર્થ પણ પૂછાય. ઇકારાંત સ્ત્રીલિંગ વૃષ્ટિ એટલે વરસાદ. ભવિષ્યામિ, શ્યામી સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ. તો હું વરસાદ બનીશ. વૃષ્ટિ પુરતઃ. પુરતઃ એટલે આગળ. પુરતઃ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય. પૃષ્ઠતઃ એટલે પાછળ. તો વૃષ્ટિ પુરતઃ વરસાદની આગળ. વહ્નિઃ સ્થાતુમ ન શક્નોતિ. અગ્નિ રહી શકતો નથી. વરસાદ આગળ અગ્નિ ટકી શકતો નથી. તથા તેમજ અથવા તો તેવી જ રીતે. ત્વમ વત્તા અપી તું પણ. મમ પુરતઃ મારી આગળ. સ્થાતુમ ન શક્નોષી રહી શકીશ નહીં. રાજા ભોજ યુવકને કહે છે કે જો તું અગ્નિની જેમ વર્તશે તો હું વરસાદ બનું છું, અને વરસાદની આગળ અગ્નિ રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ રહી શકીશ નહીં. યુવકઃ વૃષ્ટિ તુ વાયુ સ્વબલેન યત્ર તત્ર કુત્ર અપી વાહિતુમ અર્હતિ. યુવક ભોજરાજાને કહે છે વૃષ્ટિમ તું એટલે વરસાદને, તો તું એટલે તો, વાયુ એટલે પવન, સ્વબલેન એટલે પોતાની શક્તિથી, યત્ર એટલે જ્યાં, તત્ર એટલે ત્યાં, કુત્ર વત્તા અપી આ સંધિ પણ પૂછાય છે. કુત્રાપી, કુત્ર વત્તા અપી અહીં, ત્યાં, ક્યાંય પણ. કુત્ર વત્તા અપી કુત્રાપીનો અર્થ થશે ક્યાંય પણ. વાહિતુમ અર્હતિ વહી જવા સમર્થ છે અથવા તો વહી જઈ શકે છે. વરસાદને તો પવન પોતાના બળ વડે જ્યાં ત્યાં ક્યાંય પણ વહી જઈ શકે છે. વૃષ્ટિરૂપમ ભવંતમ અહમ વરસાદરૂપી આપને હું, વાયુ ભૂત્વા પવન થઈને, ભૂત્વા સંબંધક ભૂતકૃદંત, ઇતઃ તતઃ વહિષ્યામિ આમ તેમ વહી જઈશ. યુવક પોતાને ચડિયાતો બતાવે છે રાજા ભોજને અને કહે છે કે જો તું વરસાદ રૂપે વરસાદ બનશે તો હું વાયુ બનીને, પવન બનીને પોતાના બળથી જેમ પવન અગ્નિ વરસાદને જ્યાં ત્યાં ખેંચી જાય છે, તેમ હું પણ વરસાદરૂપી આપને પવન થઈને અહીં ત્યાં વહી જઈશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ લેક્ચર પૂરો થાય છે. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ, જય ભારત.